હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય, કંઈ જ નહીં કે ન કહેવાય. હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જીવી, ઘણી મોજમાં જીવી પણ જીવાતી નથી, કારણ કે ખેડૂતને છે ને એવી રીતે મરવો જોઈએ, વધારે ભાગ મોટે ભાગનું મરે જ છે. તો ફાઇનલી આજે અમે વાડીએ આંટો મારવા આવ્યું તો આ કપાયરો ને બધું, કારણ કે પાણી છે ને ભરી રહ્યું છે. તમે જોઈ શકો છો આ કપાયરો ને બધો બળી ગયો છો આખું. આજ તો અહીંયા છે ને હા એટલે હાવ કપાહીને બળી ગયેલો છે, અને અમે અત્યારમાં આવી જાય છીએ ભેંસુને એવું બદલાવા, અને અહીંયા આપણું જો ટ્રેક્ટર ને બધું ભેંસો આપણે અહીંયા બાંધી હતી, પણ અત્યારે વરસાદ નથી એટલે બહાર બાંધી છે એને. હેલો મિત્રો, તો આપણે હે ને ત્યાં વાડીએ ગયા હતા, વાડીએ જઈને સીધા આપણે આવતા રહી છીએ આઘી વાડીએ. તો આઘી વાડીનો મેં નજારો તમને નહોતો દેખાડ્યો, કારણ કે અહીંયા પણ વરસાદના કારણેથી છે, વરસાદ તો રહી ગયો પણ અમારે આ બધાનું ભેજવાળું પાણી છે ને એ વધારે આવે. જો આ બધું આ ભેજીને પાણી આવે, જો ધોરી અમને હાલું જાય ને પાણી. હજુ આમ ઓલી સાઈડ તો તમને દેખાડું કેટલું પાણી છે, એક ખેતરનું છે ને આખું ખેતર પાણીનું ભર્યું છે. જો આ બધું ભેજનું પાણી છે. જો કે આ હગડ છે ને આજે આવી ગયું લાગે છે રોજડું, આ બધી હગડ છે કુંડા ઉપરની ને આ બધી. તો આપણે હું તમને આગળ લઈ જાઉં ને અમારા કપાની બધું જેવડું છે, કારણ કે અહીંયા આપણે આવ્યા જ નહોતા, અને અહીંયા આવ્યા બાદ અહીંયા જોયું ને તો કપા ઉપર છે ને એટલો જીવ બળે, કારણ કે વરસાદના કારણેથી ને કપામાં ન કરાય બહુ જ સારો હતો, પણ અહીંયા નથી અત્યારે. તો આ છે આપણો કુંડો, તમે જોતા હશો પાણીનો ભર્યો છે, અને આ સાઈડ છે ને કપા છે આપણો. જો આ કપાયરું પાણીનું લેહીને વધી જ નહીં કહો, ઓલી સાઈડ છે ને મોટો છે ને આ સાઈડ નાનો. તો આ બધું પાણી રહ્યું ને ભેજવાળું છે, જો કે બીજાના ખેતરમાંથી ભેજ થઈને આપણા ઓલામાં આવે છે. તમને આગળ બતાડું કે કેટલું છે એમ. તો અહીંયા આપણો કુંડો પણ ભેજના કારણે કુંડો છે ને ખાલી હતો, પણ આ વરસાદના કારણે અને ભેજના કારણે એને કુંડો આખો ભરાઈ રહ્યો હોય. તો અત્યારે વરસાદના કારણે ખેતરમાં એને હલાય એવું નહીં, પણ છતાંય આજે છે ને ખાતર નાખવા માટે આવ્યા હેવી. ખાતર નખાય છે જો એટલા સાહેન પાણીનો ભેજ ના ભરાય, તો આ પાણીના કારણે આ સા બધા એના ઓલા થઈ જાય છે. શું કરવાનું, જીવ તો બળે પણ આપણા હાથમાં તો એ નહીં. તો આ ખેતર જો પાણીનું આખું ભર્યું છે, પાણીનું આખું ભર્યા હોવાથી અમારે જો આખો ધોર્યો રહ્યો ને પાણીનું ભેજ રહ્યો ને બધું આંકોર આવે, પાણી બધું નીચેથી બંધ એવડો છે ને તો એ નીચેથી પાણી એટલું આવે છે. આ બધા અમારા લીટાર્યા ને બધા પાણીના ભર્યા, કારણ કે એ ખેતર આખું ભર્યું છે એટલે એના કારણેથી અમારે આ ખેતરમાં પાણી આવે છે. આ ખેતરમાં પાણી આવે એટલે આ કપા બધું જો પાણીનું ભર્યું. તો હવે આને તો કંઈ થાય એવું છે નહીં, એટલે પાણી તો આવવા દેવું પડશે, કારણ કે આ ખેતર ખાલી ન થાય ને તા લગન અમારે કદાચ પાણી આવશે એવું લાગે આમ. હવે આટલું બધું તો ક્યારે ખાલી થાય, કારણ કે આખું ખેતર ભર્યું છે, તમે જોઈ શકો આમ. જો આખું, પણ કંઈ વાંધો નહીં, આપણા હાથમાં તો કંઈ છે નહીં હવે. તો આપણે આજે ખાતર નાખવાનું છે, કારણ કે ઓલી સાઈડ કપાનું છે ને પાણીના કારણે એને પીળું પડી ગયું હોય, એટલે એ પીળો છે ને એટલે એના માટે આપણે એને એમાં ખાતર નાખવાનું છે. તો એ ઓલી સાઈડ ગયા છે ને ત્યાં છે ને આંટો મારવા ગયા, પાણી બધું આવે છે ને એટલા માટે. તો આપણી વાડીનો કંઈક નજારો આ રીતના છે, તમે જોઈ શકો છો. આ બધા સાહે ને જે અમારે આ એ ખેતરને પાણીનું ખાલી થાય ને તા લગન અમારે પાણી કદાચ આવશે. આ બધે ખેતરમાં તો હલાય એવું છે ને, કારણ કે ખૂતી જાય એવી, એટલા માટે. પણ ખાતર નાખવાનું હોય ઓલી સાઈડ નાખવાનું હોય, એટલે આ છે અમારી લીંબુડી. જોકે આપણે આ વાડીએ છે ને વ્લોગ ક્યારે લીધો નહોતો, હમણાં ઘણા દિવસ થઈ ગયા આપણે આ વાડીનો વ્લોગ નથી ઉતાર્યો તે હમણાં. તો આ બધે પાણી પાણી છે, જો વરસાદ રહી ગયો છે ને તોય. અહીંયા આપણી ઓળી છે, અને આ છે જામુડો ને એવું છે, 2 જામુડા ને બદામ ને દાડમડી. અને આજે આપણે એક રોપો પાછો સોંપવા માટે લાવ્યા હેવી ઘરેથી. તો આ ઘરે તુલસીમાના કેરામાં ઉગ્યો હતો ને, તો આપણે અહીંયા વાડીએ સોંપવા માટે લેતા આવ્યા.
અને અહીંયા આપણે આંબા વાયા હતા એ કાંઈ આંબો આંબો. તો આપણી વાડીનો નજારો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો અને આગળ પાછા વ્લોગમાં બને રહીજો. આપણે હવે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે.